અત્યારે અમે છીએ જે વિમાન દુર્ઘટના થઈ, વિમાન જ્યાં પડ્યું તે અસરગ્રસ્ત વિસ્તારમાં. આ વિસ્તારની હાલત એટલી ભયંકર છે અત્યારે કે તમને જોઈને અંદાજો આવશે કે આ વિમાન પડ્યું ત્યારે જે બ્લાસ્ટ થયો હશે તે કેટલો ભયંકર હશે અને તેની ગરમી કેટલી ભયંકર હશે. આ એક નિર્દોષ પ્રાણીની બોડી જોઈને અંદાજો આવશે કે અંદર બેઠેલા માણસોની શું હાલત થઈ હશે. જે આ શ્વાન છે જે અવસ્થામાં હતું એ જ અવસ્થામાં આ ગરમીના કારણે ત્યાં જ ભસ્મ થઈ ગયું છે. આવી જ રીતે અંદર રહેલા પેસેન્જરો અને આજુબાજુમાં અસરગ્રસ્ત જે લોકોના મૃત્યુ થયા છે તેમની પણ ડેડ બોડીની હાલત કંઈક આવી થયેલી છે. જોઈને આંખો ભીજાઈ જાય તેવા દ્રશ્યો છે. ઠેર ઠેર વિમાનનો કાટમાળ છે. આ કાટમાળ જોઈને જ અંદાજો આવી જાય કે અંદર બેઠેલા માણસોનું શું અવસ્થા હશે. એ સિવાય અહીંયાથી મળતી માહિતી મુજબ જે સામે બિલ્ડિંગ છે આખો વિસ્તાર પ્રચંડ વિસ્ફોટના કારણે એટલો ગરમ થઈ ગયો છે. આસપાસના બાંધકામો તમે જોઈ શકો છો તેની હાલત કેટલી ખરાબ રીતે બાંધકામો બળી ગયા છે અને